હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની અને મગની દાળની ખૂબ જ એવી પૌષ્ટિક સેવ। ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે એટલી સરસ મજાની સેવ બનાવીશું કે તમને પણ આ સેવ બનાવવાનું જરૂરથી મન કરશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। જો તમને મારી ચેનલનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને કે મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એક વાટકી ભરીને આપણે મગની દાળ લીધી છે ફોતરાવાળી। હવે આપણે દાળને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી એમાં થોડુંક પાણી ઉમેરી અને દાળને આપણે મિક્સ કરી લેવાની છે અને પલાળી દેશું। એક ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ સુધી સાઈડમાં રાખશું। 20 મિનિટ બાદ ફરીથી આપણે ચેક કરશું। એમાંથી જે ખરાબ પાણી હતું એ આપણે કાઢી લીધું છે અને હવે આપણે એને સાફ પાણીથી 3 થી 4 વાર ધોઈ લેવાની છે। તો આ રીતે આપણે દાળને 3 થી 4 વાર ધોઈ લીધી છે। હવે એક મિક્સરની જારમાં આપણે એને ઉમેરી અને એની સરસ મજાની એવી પેસ્ટ બનાવી લઈશું। મગની દાળ ઉમેરવાથી આ સેવ ખૂબ જ પૌષ્ટિક બને છે અને ઘઉંના લોટમાં આપણે બનાવવાની છે, જેથી કરીને કે પચવામાં પણ હળવી રહે। તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાની એવી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે કોઈ પણ કોટનનું કપડું લેવાનું છે આપણે અને એમાં ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલીમાં વાપરીએ એ લોટ આપણે ઉમેરશું એક વાટકી ભરીને। ઘઉંના લોટને આપણે એમાં ઉમેરી અને આપણે જે કોટનનું કપડું લીધું છે, આપણે જે કપડું લઈએ એ વ્હાઈટ જ લેવાનું છે, જેથી કરીને કે કલરિંગ કપડાનો કલર લોટમાં ના લાગે। આ રીતે આપણે રૂમાલને વાળી અને બીજા વાસણમાં રાખીએ। એક ડબ્બો નાનો છે એમાં મૂકી અને આપણે એને તૈયાર કરી લીધું છે। ગેસ ઉપર એક કુકર રાખશું, એમાં થોડુંક પાણી ઉમેરશું અને ત્યારબાદ પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। આ રીતે પાણી ગરમ થઈ ગયું છે। હવે તૈયાર કરેલો જે ઘઉંનો લોટ છે એ આપણે એમાં મૂકી વાસણ જે આપણે કુકરનું ઢાંકણું છે એ ઢાંકી અને એની 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે બાફી લેવાનો છે। આ રીતે લોટ બાફશું તો જે રીતે આપણે ગરમા ગરમ ઘંટીએથી લોટ દળીને લાવીએ એ રીતનું થઈ જશે। લોટ આપણે ગરમ કરવાનો છે, આ રીતનો બફાઈ જાય એ રીતે। તો લોટ તમે જોઈ શકો છો કે સરસ મજાના એવા ગાંઠા થઈ ગયા છે। આ રીતનો લોટ જ આપણે આ સેવ માટે પરફેક્ટ છે। બીજા વાસણમાં આપણે લોટને હવે ઉમેરી દઈશું અને બધો જે લોટ છે એ આપણે આમાંથી લઈ લેવાનો છે। લોટ ગરમ થઈ ગયો છે એટલે એમાં થોડોક ચીપકી ગયો છે। હવે જે તૈયાર કરેલી પેસ્ટ છે એ પેસ્ટ આપણે આમાં ઉમેરશું મગની દાળની। જો તમે ચાહો તો મગ પણ લઈ શકો છો અને ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો। મગ જે છે એ પલાળવામાં ટાઈમ લાગે તો રાતભર પલાળવા પડે અને ફોતરાવાળી દાળથી જો બનાવશો તો આટલી બધી ટેસ્ટી નહીં બને અને જો ફોતરાવાળી દાળમાં આપણે બનાવીએ તો ખૂબ જ પૌષ્ટિક બને છે। હવે આપણે ઘઉંના લોટ સાથે મગની દાળની પેસ્ટને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ આપણે એમાં ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને અજમા। જો તમને તીખી સેવ ગમતી હોય તો તમે આમાં મરચું ઉમેરી શકો છો, મેં આમાં મરચું નથી ઉમેર્યું। અને જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે આમાં આદુ, લસણ કે કોઈ પણ તીખાશવાળી વસ્તુ ઉમેરી શકો છો, જેમ કે મરીનો પાવડર। હું એકદમ નોર્મલ સેવ બનાવી રહી છું, તો આમાં મેં કોઈ પણ જાતના મસાલા એક્સ્ટ્રા નથી ઉમેર્યા। હવે આપણે આ રીતનો લોટ બાંધી લીધો છે અને આપણે જે લોટ છે એની થોડીક વાર માટે રેસ્ટ આપવાનો છે, જેથી કરીને કે લોટ આપણો સરસ મજાનો એવો સોફ્ટ થઈ જાય। હવે એક ઢાંકણ ઢાંકી અને 20 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે। 20 મિનિટ પછી આપણે લોટને ફરીથી ચેક કરશું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો સોફ્ટ એવો લોટ તૈયાર થયો છે। હજી આપણે એને એકવાર મસળી લેવાનો છે। આ રીતે મસળી લીધા બાદ એમાં 1 ચમચી ભરીને આપણે તેલ ઉમેરશું અને ફરીથી એકવાર લોટને મિક્સ કરી લઈશું તેલ સાથે। લોટ આ રીતે તેલમાં મિક્સ કરી અને કૂણવી લેશું તો લોટ વધારે પડતો સોફ્ટ થઈ જશે। હવે આપણે જે
કોઈ પણ વેફર કે કળી બનાવવાનો આ રીતનો સંચો હોય તેને તેલથી ગ્રીસ કરી અને તૈયાર કરી લેવાનો। ત્યારબાદ જે આપણે તૈયાર કરેલો લોટ છે એને એમાં આપણે રાખવાનો છે। આ રીતે આપણે એને ભરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને તૈયાર કરી લેવાનો છે। તો મેં એક સંચો થાય એ રીતે જ લોટ લીધો છે। તમે લોટનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો। તેલ ગરમ થવા મૂક્યું હતું અને સરસ મજાનું ગરમ થઈ ગયું છે। જ્યારે આપણે આ સેવ બનાવીએ ત્યારે આપણે ગેસની આંચને સ્લો નથી રાખવાની, એકદમ તેજ આંચ ઉપર જ બનાવવાની છે। હવે આપણે ગેસની જે આંચ છે એને સ્લો કરી દઈશું। જ્યારે આપણે આમાં સેવ પાડીએ ત્યારે એને તેજ રાખવાની છે ગેસની આંચને, અને સેવ પડી જાય એટલે આપણે સ્લો કરવાની છે। તો થોડીક વાર સુધી આપણે બંને સાઈડથી પલટાવી અને આ રીતનો કલર થાય ત્યારે આપણે એને બહાર લઈ લઈશું, અને જે બચ્યું છે આમાં લોટ એને આપણે ફરીથી આ જ રીતે સેવ પાડી લેવાની છે। તો જે સંચો આપણે ભરીને તૈયાર કર્યો છે એની બધી જ સેવ આપણે આ રીતે પાડી લઈશું તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક બનીને તૈયાર થઈ છે। તો હવે આ સેવને પણ આપણે બહાર લઈ લીધી છે। તો તૈયાર છે આપણી સરસ મજાની સેવ। હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલી કરકરી સેવ બનીને તૈયાર થઈ છે। તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ફરીથી મળીશું આવી કોઈ નવી અને અલગ રેસીપીમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર।